ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત થયું, પરંતુ કામગીરી શરૂ ન થઈ. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું, ટૂંક જ સમયમાં કામગીરી શરૂ થશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા ઓરડાઓની મંજૂરી મળતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, પરંતુ ખાતમુહૂર્ત થયાના 3 મહિના બાદ પણ શાળાના નવા ઓરડાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ખાતમુહૂર્તના 3 મહિના બાદ પણ નવા ઓરડાની કામગીરી શરૂ કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા મીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો. શાળામાં હાલમાં 2 જ ઓરડા છે, તેમાંથી પણ એક જર્જરિત હાલતમાં છે. જગ્યાના અભાવે શાળાનો સમય બદલી શાળામાં હાલમાં 2 બેચ શરૂ કરવામાં આવી છે, જેમાં સવારે 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ આવે છે અને બપોર બાદ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. શિક્ષકોને પણ મુશ્કેલી પડે છે, જેથી જલ્દીથી શાળાના મકાનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાને શાળાના ખાતમુહૂર્ત બાદ પણ ઓરડાઓની કામગીરી શરૂ કેમ નહીં થઈ તે વિશે મીડિયા દ્વારા સવાલ કરતા તેઓએ જણાવ્યું કે ટેન્ડરિંગ પ્રક્રિયામાં કંઈક વિલંબના કારણે આ કામગીરી અટકી હતી, પરંતુ તેઓ દ્વારા ગાંધીનગર ખાતે આ વાતની જાણ કરવામાં આવ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ટૂંક જ સમયમાં શાળાના નવા મકાનની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નમસ્કાર, મારું નામ રોહિત ચેતકુમાર ડાયાભાઈ. હું ઇન્દોર ગામનો રહેવાસી છું. અમારી ઇન્દોર ગામની શાળા, જે પ્રાથમિક શાળા 1 થી 8 ધોરણ, જેનું જૂનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું, તેને તોડી પાડવામાં આવ્યું છે. તેની તારીખ 12/4/2023 અને જે નવું બિલ્ડિંગ છે તેનું ખાતમુહૂર્ત 10/10/2025ના રોજ કરવામાં આવ્યું છે. અને હાલમાં અમારા 2 ઓરડાઓ છે જે પણ જર્જરિત હાલતમાં છે. એના હિસાબે અમારા છોકરાઓની સંખ્યા વધારે છે, તેથી 1 થી 5 ધોરણના છોકરાઓને સવારે 7 થી 12માં બોલાવવામાં આવે છે અને 12 થી 5માં ધોરણ 6 થી 8ના છોકરાઓને બોલાવવામાં આવે છે. તેમાં છોકરાઓનું શિક્ષણ પણ બગડે છે અને શિક્ષકોનો ટાઈમ પણ મેનેજમેન્ટ નથી થતો. 1 થી ધોરણ 8ની શાળાનું જે કામ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે અને એની જે રકમ 2,75,00,000 રૂપિયા છે, અને વહેલી તકે અમારી શાળાનું કામ ચાલુ થાય એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. ઇન્દોર પ્રાથમિક શાળા જે ગયા વખતે જર્જરિત હતી, એના ઓરડા તોડી પાડવામાં આવે છે. નવા કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પણ આજ દિન સુધી કામ ચાલુ નથી. તમે શું કહેશો? એક તો પહેલી વાત કે ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે એ વસ્તુ બિલકુલ સાચી છે. સરકારશ્રીના નિયમ અનુસાર જ્યારે સ્કૂલ માટે રકમ મંજૂર થાય ત્યારે સૌથી પહેલા એને ટેન્ડર પાડવામાં આવે છે. ટેન્ડર પાડવામાં આવે અને એ ટેન્ડર બહાર પાડવામાં આવે છે. એ ટેન્ડર જ્યારે બહાર પડે ત્યારે કોઈ પણ એજન્સીએ ટેન્ડર ભરતી હોય છે, પરંતુ જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે એક જ એજન્સી આવેલી હતી. સરકારશ્રીના નિયમ મુજબ અને ધારાધોરણ મુજબ એક એજન્સી આવેલી હોય તો ક્યારેય કામ આપી શકતા નથી અને એને વર્ક ઓર્ડર આપી શકતા નથી. માટે ફરીવાર એ ટેન્ડરને અમે રિવાઇઝ કરીને ફરીવાર પાડ્યું, પરંતુ બીજી વાર પર કોઈ પણ એજન્સી આવેલ ન હોય. અમે ગાંધીનગરથી રજૂઆત કરીને આના માટે એપ્રુવલ મંગાવેલી છે અને ગાંધીનગરથી એપ્રુવલ પણ મંજૂર થઈને આવી ગયેલ છે અને એ જ માટે આવનાર ટૂંક સમયમાં જ આ સ્કૂલનું કામ ચાલુ થશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત શિક્ષણને સૌથી મહત્વ આપે છે. તેમાં પણ આપણા માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સૌથી વધારે જો ભાર આપતા હોય તો શિક્ષણ પર છે. કેમ કે શિક્ષણ એ દેશનો આધારસ્તંભ છે. માટે જે આ રાજનીતિ છે એ ખોટી રાજનીતિ છે, કોઈ વાતમાં આવવાની જરૂર નથી. ટૂંક જ સમયમાં આ સ્કૂલનું કામ ચાલુ થવાનું છે અને એજન્સીને કામ સોંપાઈ ગયું છે. એટલે જે ટેન્ડર કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલું છે, કોન્ટ્રાક્ટરને કામ આપી દેવામાં આવેલું છે, એ વાત સદંતર ખોટી છે.